यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા 15 દિવસથી આપણે મહંત સ્વામી મહારાજના જુદા જુદા પ્રસંગો સાંભળી રહેલા છીએ. આ પ્રસંગો દ્વારા આપણે આપણા જીવનની અંદર નાના મોટા કંઈ પણ એવા પ્રસંગો બને તો એની અંદર આપણે કઈ રીતે વર્તવું, કઈ રીતે એની અંદર આપણે રિસ્પોન્સ આપવો, એ આપણને પરમ પૂજ્ય સ્વામી બાપાના પ્રસંગો ઉપરથી જાણવા મળે. આજનો દિવસ એટલે પવિત્ર દિવસ. આજે રક્ષાબંધનનો દિવસ છે. શ્રાવણ સુદ પૂર્ણિમા બળેવ પણ આને કહે છે. નારિયેલી પૂનમ પણ આને કહેવામાં આવે છે. જુદા જુદા નામો આજના દિવસને આપવામાં આવ્યા છે. આજે તમામ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધશે અને દરેક ભાઈને માટે આજે બહેન શુભકામના વ્યક્ત કરશે કે મારા ભાઈની ખૂબ સારી રીતે રક્ષા થાય. આજે પૂજ્ય સંતો અને પરમ પૂજ્ય સ્વામી બાપા સદગુરુ સંતો એ પણ તમામ હરિભક્તોને રાખડી બાંધશે, રક્ષાસૂત્ર બાંધશે, જેના દ્વારા તમામ હરિભક્તોનું રક્ષણ થાય, તમામ હરિભક્તોનું યોગ અને ક્ષેમ બંનેનું વહન પણ થાય. એવી એક શુભ ભાવના સાથે આજનો દિવસ એ ઉગેલો છે. આજે આપણે શ્રાવણ સુદ પૂર્ણિમાના પરમ પવિત્ર આ પર્વને થોડુંક સમજવાનો પ્રયત્ન કરીશું. આ રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે એનો મતલબ કે દરેક માણસને નાનો મોટો ભય છે, કારણ કે ભયમાંથી ઉગરવા માટે જ આપણે રક્ષાસૂત્ર બાંધીએ છીએ. દુનિયામાં કોઈ માણસ એવો નથી જેને ભય ન હોય, અને કોઈ એવું ફિલ્ડ પણ રહેલું નથી જ્યાં આગળ ભય ન હોય. તમામ ફિલ્ડની અંદર અને તમામ જગ્યાએ ભય રહેલો છે. ભર્તૃહરિ એને નીતિ શતકની અંદર એક વાત કરી કે વૈરાગ્યમ એવ અભયમ. એક વૈરાગ્ય અભય છે, એને કોઈ ભય રહેલો નથી. બાકી તમામ વસ્તુઓ ભયાન્વિતમ એટલે કે ભયથી યુક્ત રહેલી છે. ભોગે રોગ ભયમ, ભોગની અંદર આપણને રોગ થાય. કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલયાદ ભયમ. તમારી પાસે પૈસા હોય તો
ટેક્સનો કે બીજા ત્રીજા લોકો લઈ ન જાય એનો પણ આપણને ભય હોય છે. મૌને દૈન્ય ભયમ, એટલે કે કોઈ મૌન ધારણ કરીને રહેતો હોય તો લોકો એવું માને કે આ તો દીન છે, સામાન્ય રહેલો છે, ગરીબ છે, એવું લોકો માનતા હોય છે. ભલે રીપુ ભયમ, તમારી પાસે બળ હોય તો શત્રુનો ભય લાગે. રૂપે જરાયા ભયમ, એટલે કે તમે રૂપવાન હો તો વૃદ્ધાવસ્થામાં રૂપ ન રહે. અમુક અવસ્થાની અંદર રૂપ હોય પણ વૃદ્ધ થઈ જાય એટલે પછી રૂપ કશા રહેતા નથી. અને છેલ્લે કહે છે કે કાયે કૃતાંતાત ભયમ, એટલે કે શરીરને અંતે આપણે છોડવાનું છે. જો બરાબર રીતે ભજન ભક્તિ માળા માનસી કથા કીર્તન ન કર્યા હોય તો છેલ્લે ડર લાગે કે યમરાજા લઈ જશે તો. એટલે આ પ્રકારના બધા જ ભયો રહેલા છે. વૈરાગ્યમ એવ અભયમ, વૈરાગ્ય એક જ એવો છે કે જેની અંદર કોઈ ભય રહેલો નથી. એટલે આજે રાખડી કીતા રક્ષા આપણને સંતો બાંધશે. એવું કહે છે કે સંતો અથવા તો બેન આજે રાખડી બાંધે તો એના દ્વારા એની રક્ષા થાય અને મૃત્યુમાંથી ઉગરી શકે. એક બહુ જ મોટી શાસ્ત્રની અંદર વાત કરવામાં આવી. બૃહસ્પતિજી અને ઇન્દ્રાણી, એમણે ઇન્દ્રને રાખડી બાંધેલી હતી, રક્ષાસૂત્ર બાંધેલું હતું, તો પણ ઇન્દ્ર હારી ગયો. આપણે જાણીએ છીએ કુંતા મૈયા જેને અભિમન્યુને રાખડી બાંધી હતી, છતાં પણ 7મા કુઠાની અંદર અભિમન્યુ મૃત્યુ પામે છે. એટલે રક્ષાસૂત્ર બાંધવા છતાં પણ એના શરીરનું મૃત્યુ થાય છે. એટલે અહીંયા આગળ કહે છે કે આપણે રક્ષાસૂત્ર એટલા માટે બંધાવીએ છીએ કે એના દ્વારા આપણા સ્વભાવનું રક્ષણ થાય, આપણા દોષોનું રક્ષણ થાય, આપણે વ્યવસ્થિત રીતે એમાંથી બચી શકીએ. તમે જુઓ, ઘણા બધા એવા હતા કે જે લોકોએ ઘણા ઉપાય બચવાના કર્યા પરંતુ છતાંય એ લોકો બચી શક્યા ન હતા. રાવણ કેવો મહાન હતો, એને મૃત્યુ ન થાય એટલા માટે હજારો ઉપાય કરેલા હતા, તો પણ ભગવાન શ્રી રામના હાથે રાવણનું મૃત્યુ થયું. અને નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ક્યાં ગયું કુળ રાવણ તાણું, સગર સુત 60,000 નારયું નાણું રાજાનંદનું, સર્વે સુપન વ્યવહારજી, જંગલ વસાવ્યો જોગીએ. તો રાવણની પાસે બધું જ હતું પણ છતાંય એ મૃત્યુ તો પામી જ છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર 64 પદીની અંદર બતાવીને ગયા છે કે પ્રકૃતિ પુરુષ પ્રલયમાં આવે, ભવ બ્રહ્મા ન રહે કોઈ રે, 14 લોક ચતુર્ધા લગી. હા, બહુ સુંદર કહે છે કે પ્રકૃતિ પુરુષ સુધી બધું જ નાશવંત છે અને ત્યાં સુધી ભય રહેલો છે. કાળ કોઈ દિવસ કોઈને છોડવાનું નથી, કાળની કરડી નજર સામે કોઈ બચવાનું નથી, વાસ્તવિકતા જ રહેલી છે. એટલે આ રક્ષાસૂત્ર બાંધી અને પૂજ્ય સંતો, બાપા સદગુરુ સંતો અને આજે તમામ બહેનો એવી એક શુભ કામના કરે છે કે તમારા જીવનની અંદર સ્વભાવ, પ્રકૃતિ, વાસના વગેરેથી ભગવાન તમારું રક્ષણ કરે. રક્ષાબંધન પર્વના સંદર્ભની અંદર ઘણી ઘણી કથાઓ આપણા પુરાણની અંદર પ્રસિદ્ધ છે. થોડી કથાઓ આપણે સાંભળીએ. ભવિષ્ય પુરાણની અંદર એક કથા એવી આવે છે કે દેવો અને દાનવો 12 વર્ષ સુધી યુદ્ધ કરે છે અને 12 વર્ષને અંતે આ દેવો
ને દાનવો જીતી લે છે. દાનવોનો વિજય થયો અને દેવો હારી ગયા. હવે દેવો હારી ગયા એટલે સ્વાભાવિક રીતે સ્વર્ગ તો ખાલી જ કરવું પડે, કારણ કે હારી ગયા. દાનવો મહાન બની ગયા. એવા સંજોગોની અંદર ઇન્દ્રના પત્ની ઇન્દ્રાણી, એમણે ઇન્દ્રને રાખડી બાંધી, રક્ષા સૂત્ર, જેના દ્વારા પુનઃ ઇન્દ્ર અને દેવતાઓ બધા દાનવો ઉપર ચડાઈ કરે છે અને ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધને અંતે બધા દેવોનો પુનઃ વિજય થાય છે. કારણ કે ઇન્દ્રાણીએ પોતાના પતિને રાખડી બાંધી. તમામ સન્નારીઓ જો સાચા ભાવથી પોતાના પતિને આજે રક્ષા સૂત્ર બાંધે તો એના પતિનું ચોક્કસ રક્ષણ થાય, એમાં કોઈ શંકા રહેલી નથી. અને એક બહુ સુંદર વાત કરવામાં આવી કે જો પોતાના પતિને આજે ભાવથી રાખડી બાંધે તો એને કોઈ દિવસ વૈધવ્ય ન આવે, એટલે કે એનો પતિ એની પહેલા કોઈ દિવસ ધામમાં જાય નહીં. એક બહુ સરસ પુરાણોની અંદર કથા એ આપવામાં આવી છે. એટલે આજે બેન તો બાંધશે જ, પણ ઇન્દ્રાણીએ પોતાના પતિ એવા ઇન્દ્રને આજે રક્ષા સૂત્ર બાંધ્યું. મહાભારતની અંદર કથા પ્રસિદ્ધ છે એટલે આપણે એને સ્પર્શ નથી કરતા. કુંતાજીએ જ્યારે અભિમન્યુને અમર રાખડી બાંધી અને એવી ભાવના કરેલી કે બેટા તારો કોઈ દિવસ નાશ નહીં થાય, તું મૃત્યુ નહીં પામે. પણ એ વખતે 7મા કોઠાની અંદર આ અભિમન્યુ હારી જાય છે અને બધા જ મોટા મોટા યોદ્ધાઓ ફરી વળે છે અને અભિમન્યુનો નાશ કરે છે અને મૃત્યુ થાય છે. આ કથા પણ આપણા પુરાણોની અંદર અને મહાભારતની અંદર રહેલી છે. ત્રીજી કથા ભાગવતની અંદર આવે છે કે દેવો અને દાનવો એનું જ્યારે યુદ્ધ થાય છે એમાં દાનવો હારી ગયા હતા અને એમના જે મુખ્ય એવા બલિરાજા બહુ જ સશક્ત થઈ ગયા હતા. એમના ગુરુ હતા શુક્રાચાર્ય. ગુરુને લઈ અને બલિરાજા પોતે દાનવ હોવા છતાં પણ સશક્ત થઈ ગયા હતા અને દેવો ઉપર વિજય પ્રાપ્ત કરી લીધેલો હતો. ભગવાન એ વખતે અવતાર ધારણ કરીને પધારે છે. ભગવાને વિચાર કરો કે બલિને મારવો શક્ય નથી, પણ બલિની પાસેથી માગવું શક્ય છે. મારી શકાય એવું નથી, કારણ કે બલિના ગુરુ સમર્થ હતા અને જેના ગુરુ સમર્થ હોય એનો કોઈ મારી શકે નહીં. આપણા ગુરુ સમર્થ છે એટલે આપણને કોઈ કાળ વગેરે મારી શકશે નહીં. જો અસુરના ગુરુ સમર્થ હોય તો એનોય નાશ નથી થતો, તો આપણા ગુરુ તો કેટલા મહાન છે, ગુણાતીત ગુરુ રહેલા છે, એટલે આપણો કોઈ દિવસ નાશ નહીં થાય. એટલે અહીંયા આગળ બલિરાજા ભૃગુ કચ્છ એટલે ભરૂચ એના કિનારા ઉપર પોતે યજ્ઞ કરતા હતા, નર્મદા નદીના કિનારા ઉપર. એ વખતે ભગવાન વામન સ્વરૂપ ધારણ કરીને બલિના યજ્ઞમાં જાય છે. હવે કોઈ પણ બ્રાહ્મણ આવે યજ્ઞની અંદર તો એને આપવાનું હોય. અને આ તો બટુ હતા, બહુ જ નાના હતા. ચલો છોકરો બેઠો છે એના જેવડા, એકદમ નાના હતા આ વામન ભગવાન. એ નાના બલિના યજ્ઞમાં જાય છે અને બલિરાજા બહુ ખુશ થઈ ગયા કે આજે મારા સદભાગ્ય કહેવાય કે આવા એક બટુ, એક નાના બ્રાહ્મણ મારા યજ્ઞની અંદર આવ્યા અને કહે છે કે તમારે જે જોઈએ તે માગી લો. હવે આ બ્રાહ્મણ છે ને બહુ સંતોષી હતા વામન ભગવાન. એણે કહ્યું કે બલિ, હું તો બધી જગ્યાએ ફરું છું, પણ હવે જો આપણી પોતાની કંઈક જમીન હોય, આપણું પોતાનું સ્થાન હોય, ત્યાં સુખે કરીને ભજન થઈ શકે. એટલે જ્યાં ભજન કરવા બેસે લોકો ઉઠાડે છે કે આ અમારું છે, ઊભો થાવ અહીંથી, આ અમારું છે, ઊભા થાવ અહીંયા આગળથી. હવે આપણી થોડીક જમીન હોય, થોડુંક સ્થાન હોય તો સુખે કરીને ભગવાન ભજી શકાય. આવી વાત કરે છે. તો કે શું તમારે જોઈએ છે? કે બીજું કંઈ જોઈતું નથી, 3 ડગલા પૃથ્વી જોઈએ છે મારે. તારો બલિરાજા વામન ભગવાનને કહે છે આમ દેખાવ છો તમે આમ વયોવૃદ્ધ જેવા અને તમારી વાણીમાં ડાપણ રહેલું છે,
પણ માગણી બાળક જેવી કરો છો. બાળકને શું જોઈએ? ચોકલેટ જોઈએ. બાળકને તો એવું જ જોઈએ ને, થોડું ચોકલેટ જોઈએ, ઇધર ઉધર ઘરમાં કડા 2-4 જોઈએ, બીજું શું જોઈએ? એટલે કે તમારી માગણી બાળક જેવી રહેલી છે. ત્યારે વામન ભગવાને કહ્યું કે ભલી મારે બીજું કંઈ જોઈતું ને, 3 ડગલા પૃથ્વી આપ મને. અને શરત કરે છે કે સંમિતાની પદા મમ, એટલે કે મારા પગલાથી માપેલી 3 ડગલા પૃથ્વીઓ, તારા પગલાથી માપેલી નહીં, મારા પગલાથી માપેલી આ 3 ડગલા પૃથ્વી જોઈએ છે. આ બાજુ બલિરાજા કહે છે કે કંઈ વાંધો નહીં, તમારે જોઈતું હોય તો સ્વર્ગનું રાજ તમને આપી દઉં, અપ્સરાઓ આપું, ઘોડા આપું, હાથી આપું, સુવર્ણ આપો, અરે પૃથ્વીનું રાજ માગી લો, તમારે જે જોઈએ તે તમે માગો. પણ તમે આ 3 ડગલા પૃથ્વી એ તો સામાન્ય કહેવાય. અરે બલિરાજા ભગવાનને કહે છે કે એક વખત કોઈ મારી પાસે માગે ને તો એ કોઈકને આપે, એને જ માગવાનું રહે જ નહીં, પણ એ કોઈકને આપતો થઈ જાય. એટલા બધા લોકો મારી પાસે અહીંયા આગળ માગવા આવે છે, એને જિંદગીમાં પહેલી વાર ને છેલ્લી વાર માગવાનું રહે, પછી માગવાનું જ ન રહે. ત્યારે બલિરાજા અને વામન ભગવાન કહે કે ત્રિભિ પદૈ અસંતુષ્ટ દ્વીપે નાપી ન પૂર્યતે, જેને 3 ડગલા પૃથ્વીથી સંતોષ ન હોય એને આખી પૃથ્વી આપી દેવામાં આવે તોય સંતોષ નહીં થાય. અને યાવંતો વિષયા પ્રેષ્ઠા ત્રૈલોક્યમ અજિતેન્દ્રિયમ ન શક્નુવંતી તે સર્વે પ્રતિપૂરયિતુમ નૃપ. કે હે રાજા, જેને 3 ડગલાથી સંતોષ નથી એ માણસને કદાચ બધા જ વિષયો આપી દેવામાં આવે તો પણ કોઈ દિવસ સંતોષ થશે નહીં. આ માણસને ક્યાં કોઈ દિવસ સંતોષ થાય છે? કોઈ દિવસ સંતોષ નથી થતો. કે નર ઈચ્છે છે નરેશ થાવા, રાજા ઈચ્છે અમર લોક જાવા, અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી, ઇન્દ્ર ઈચ્છે થાવા આદ્ય કવિ, વિધિ પર તે વિરાટ લઈએ, તે પર પ્રકૃતિ પુરુષ કહીએ. તમે જો માણસ હોય એને ઈચ્છા થાય કે રાજા બની જાય, રાજાને થાય કે આપણે ઇન્દ્ર બની જાય, ઇન્દ્રને થાય કે બૃહસ્પતિ બની જાય, બૃહસ્પતિને થાય કે બ્રહ્મા બની જાય, બ્રહ્માને થાય કે વિરાટ બની જાય, વિરાટને થાય કે આપણે પ્રકૃતિ પુરુષ બની જઈએ. કોઈને સંતોષ છે કે આટલું મળી જાય પછી? લોકો 8 પેઢીનો વિચાર કરતા હોય છે કે 7 સુધી તો થઈ ગયું સરખું, હવે 8મી પેઢી શું ખાશે? હવે આવા પ્રકારના વિચારો લોકો કરતા હોય છે. એટલે અહીંયા આગળ વામન ભગવાન કહે છે કે ભલી મને સંતોષ છે, બસ 3 ડગલા હાથ પૃથ્વી મને આપી દે. અને ખરેખર એ વખતે શુક્રાચાર્ય બાજુમાં હતા કે બલી જોજે, આ દેખાય છે વામન, છે વિરાટ, દેખાય છે વામન પણ વિરાટ રહેલા છે. હવે એ વખતે કોઈ પણ તમે આપો એટલે સંકલ્પ તો તમારે કરવો પડે ને, સંકલ્પ કરો તમે. પાણીનો સંકલ્પ, પાણી હાથમાં મૂકવું પડે ને ત્યાર પછી સંકલ્પ થાય. અને શુક્રાચાર્યને કહે છે કે ગુરુ તમે સંકલ્પ કરાવો. કે ના, હું સંકલ્પ ન કરાવું, કારણ કે તારું બધું લઈ લેશે, હું તારો ગુરુ રહેલો છું, હું સંકલ્પ નહીં કરાવું. અને એવા સંજોગોની અંદર હવે સંકલ્પ કોણ કરાવે? તારે વામન ભગવાન કે હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ તો વિધિ વિધાન કરાવી શકે, એટલે હું સંકલ્પ કરાવીશ. એવા સંજોગોની અંદર શુક્રાચાર્ય વિચાર કરે છે કે આ બલિરાજાનું બધું જતું રહેશે, એટલે જે પાણીનું પાત્ર હોય એમાં જે આપણે કે કેટલી, એની અંદર જે નાળચું હોય, નાળચાની અંદર શુક્રાચાર્ય કીડો થઈ અને વચ્ચે બેસી ગયા, જેથી કરીને પાણી બહાર ના આવે. પાણી બહાર ના આવે સંકલ્પ ન થાય. હવે પાણી બહાર નાળચામાંથી ન આવે એટલે આપણે શું કે આમ સૂડ નાખીએ ને, એમ સૂડ નાખીએ, અને જેવી સૂડ નાખી એટલે શુક્રાચાર્ય વચ્ચે હતા, કીડો બનીને એની આંખ ફૂટી ગઈ અને લોહી મિશ્રિત પાણી આવ્યું. આવું કેમ પાણી આવ્યું? તો અંદર શુક્રાચાર્ય બેઠેલા હતા અને પાણી બહાર આવ્યું. એ વખતે ત્યાં બલિરાજાના હાથની અંદર પાણી આપવામાં આવે છે. વામન ભગવાન સંકલ્પ કરે છે આ 3 ડગલા પૃથ્વી આપવાનો.
હવે શુક્રાચાર્ય અંદર હતા, એની આંખ એક ફૂટી ગઈ. આંખ એક ફૂટી ગઈ કારણ કે પેલું નાખ્યું સળી એટલે જે કોઈ એક આંખે કાણા હોય એને તમારે કાણા નહીં કહેવાના, એને બાડાઈ નહીં કહેવાના, એને શુક્રાચાર્ય કહેવાના, જેથી કરીને એને સારું એ લાગે. તો પાણી આવ્યું અને એવા સંજોગોની અંદર સંકલ્પ કર્યો, અને જેવો સંકલ્પ કર્યો ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા. અને પહેલું પગલું છે ભગવાને ઉપર છે સત્યલોકની અંદર મૂક્યો, અને બીજું પગલું પાતાળની અંદર. બે પગલામાં તો આખું બ્રહ્માંડ અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ ને પાતાળ, પૃથ્વીલોક, ભૂવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક ને સત્યલોક, 14 લોકનું આખું બ્રહ્માંડ માપી લીધું. હવે ત્રીજું પગલું ક્યાં મૂકવું? એટલે બલિરાજાએ કહ્યું કે ભગવાન, અમારું શરીર છે એની ઉપર તમે આ ત્રીજું પગલું મૂકો મારા મસ્તક ઉપર. અને ભગવાને એના મસ્તક ઉપર પગ મૂક્યો. જેવો પગ મૂક્યો એટલે બલિરાજાને અતળ, વિતળ અને સુતળ આ ત્રીજા પાતાળની અંદર મૂકી દે છે. અને બલિરાજા ઉપર ભગવાન પ્રસન્ન થઈ ગયા. અને પ્રસન્ન થઈ અને શું કહે છે? બલિ માગ માગ, તારે જે જોઈએ તે માગી લે. કે ભગવાન તમે અખંડ મને દર્શન આપજો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં, તમે મને અખંડ દર્શન આપજો. હવે અખંડ દર્શન આપવો હોય તો ત્યાં જ રોકાવું પડે, મહેલમાં જ રોકાવું પડે સ્વાભાવિક રીતે. ભગવાન બલિરાજાની ભક્તિથી વશ થઈ ગયા. ભગવાન કેવું તથાસ્તુ. હવે આ બાજુ વિચાર કરે છે લક્ષ્મીજી કે પતિ ક્યાં ગયા? કે બલિરાજાને વશ થઈ ગયા. બલિરાજાને દરવાજા ઉપર ઊભું રહેવું પડે. લક્ષ્મીજી શોધતા શોધતા ભાળ મળી કે બલિરાજાના દરબારની અંદર સુતળલોકની અંદર ભગવાન ગયેલા છે. એટલે લક્ષ્મીજી તો સાક્ષાત રૂપના અંબાર કહેવાય. આખા વિશ્વની જેટલી સ્ત્રીઓ છે એમાંથી થોડું થોડું રૂપ લઈ અને જે પાત્ર બને એ લક્ષ્મીજી ભગવાનના અર્ધાંગીની કહેવાય. અને બલિના દરબારની અંદર આવ્યા, એકદમ આમ ધીરે ધીરે આવતા હતા. અને લક્ષ્મીજી બલિરાજાને કહે છે કે જો બલિ, મારે કોઈ ભાઈ નથી. બલિરાજા કે મારે કોઈ બેન નથી, મારે કોઈ બેન નથી અને તમારો કોઈ ભાઈ નથી. તો લક્ષ્મીજીએ કહ્યું કે બલિ, આજે હું તને રક્ષા બાંધું જેથી કરીને તારી રક્ષા થાય. એટલે લક્ષ્મીજીએ સ્ત્રીનું રૂપ ધારણ કરેલું છે, બલિરાજાના બેન થયેલા છે અને બલિરાજાને રક્ષા બાંધી. કે યે ન બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અવિબધ્નામી રક્ષે માચલ માચલ. આ પ્રમાણે બલિરાજાને રક્ષાસૂત્ર બાંધ્યું. જેવું રક્ષાસૂત્ર બાંધ્યું એ વખતે બલિરાજા બેન ઉપર પ્રસન્ન થઈ ગયા. આજે તમામ ભાઈ પોતાની બેન ઉપર પ્રસન્ન હશે અને આજે તમામ ભાઈઓએ પોતાની બેનને રાજી કરવાના. અને એ બેને આજે તમામ ભાઈઓ માટે શુભ કામના કરવાની કે ભાઈ તારા શરીરની રક્ષા થાય, તારી ઇન્દ્રિયોની પણ રક્ષા થાય, તારા અંતઃકરણની પણ રક્ષા થાય અને તારો જીવાત્મા ભગવાનની પાસે પહોંચે અને તું કોઈ વિષયની અંદર આસક્ત ન થા, એવી ભાવનાથી આજે તમામ બહેનોએ પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધવાનું હોય છે. અને એવા સંજોગોની અંદર હવે બલિરાજા તો બહુ પ્રસન્ન થઈ ગયા. જેવા પ્રસન્ન થયા એટલે આ બાજુ કહે છે કે બેન તારે જે જોઈએ તે માગી લે. એટલે લક્ષ્મીજી કે છે થોડુંક મોણ નાખ્યું, પણ આમ વાત હોય ને એમાં થોડું મોણ નાખવું પડે જરા એને. એ કે ભાઈ બીજું તો મારે હવે શું જોઈએ, મારી પાસે તો આમ તો બધું છે. કે ના 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 બેન, તારે જે જોઈએ તે માગી લે. આજે હું પ્રસન્ન છું, રાજા છું, સુતળ લોકનો રાજા છું, તારે જે જોઈએ તો મારી પાસે આજે માગી લે. તું આજે જરાય સંકોચ ન રાખતી. પણ ભાઈ, અરે પણ શું, હું આપનારો છું, રાજા છું, મારી પાસે એક વખત કોઈક માગે એને બીજી વખત માગવાનું હોય જ નહીં. અને તું તો મારી બેન થઈ હવે, એટલે તું માગી લે પ્રેમથી. ત્યારે લક્ષ્મીજી ધીરે રહીને કહે છે કે ભાઈ બીજું તો મારે કંઈ જોઈતું નથી, પણ તારા દ્વાર ઉપર જે પેલા દ્વારપાલ ઉભેલા છે ને એ મને તું આપી દે.
એ કે એ તમારા શું થાય? કે અમારા એ થાય. એ અમારા શું થાય? અમારા એ થાય. કારણ કે નામ તો લેવાય નહીં. ત્યારનો જમાનો આધુનિક થઈ ગયો છે એટલે કદાચ કોઈક નામ લેતા હશે, પણ પહેલાના વખતની અંદર નામ ન લે. પતિદેવનું કોઈ સ્ત્રી છે એ નામ ન લે. અને એ વખતે ભગવાન ત્યાં ઉભેલા હતા. લક્ષ્મીજી એમની પાસે ગયા, ભગવાનને માગી લીધા. પણ ભગવાન બલિરાજાના વચનથી બંધાઈ ગયેલા હતા એટલે સ્વાભાવિક રીતે ભગવાનને તો ત્યાં આગળ રહેવું પડે. તો એની સહાય કરવા માટે એ બે દેવતાઓ આવ્યા. એક ભગવાન શંકર અને બીજા બ્રહ્મા. આ બંને દેવતાઓએ વાત કરી કે અમે તમારું આ જે વચન છે એને હેઠું નહીં પડવા દે, અમે તમને મદદ કરીશું. તો શિયાળાના 4 મહિના ભગવાન શંકર બલિરાજાના દરવાજા ઉપર ત્યાં રહે અને એનું રક્ષણ કરે. અને આ બાજુ ઉનાળાના 4 મહિના બ્રહ્માજી બલિરાજાના ત્યાં દરવાજા ઉપર રહે અને એનું રક્ષણ કરે. અને ચોમાસાના 4 મહિના ખુદ ભગવાન પોતે અષાઢ સુદ એકાદશીનો દિવસ આવે એટલે દેવ પોઢી એકાદશી. દેવ ત્યાં બલિરાજાના દરબારની અંદર જાય અને કાર્તિક સુદ એકાદશીનો પરમ પવિત્ર દિવસ આવે એટલે ભગવાન બલિરાજાના દરબારમાંથી પોતાનું ધામ જે વૈકુંઠ એની અંદર પાછા એ સીધાવે અને ત્યાં આગળ પોતે પધારે. તો લક્ષ્મીજીએ આ પ્રમાણે ભગવાનની પાસે ત્યાં માગી લીધું. બલિરાજાની પાસે માગ્યું અને ભગવાન પોતે આવી ગયા સૂતળમાંથી પોતાના દિવ્ય ધામની અંદર. અને એ દિવસથી આ ઉત્સવનો પ્રારંભ થયેલો છે. આવી જુદા જુદા પ્રકારની કથાઓ આપણા શાસ્ત્રોની અંદર ઘણી લખેલી છે. આ દિવસ એટલે કે રક્ષાબંધનનો પર્વ અને બીજો આવે છે ભાઈ બીજ. બેન ભાઈના જે સંબંધો રહેલા છે એના આખા વર્ષમાં 2 ઉત્સવો આવે છે. આ ઉત્સવની અંદર બેન પોતાના ભાઈની રક્ષા માટે રક્ષા બાંધે છે અને ભાઈ બીજના દિવસે ભાઈ પોતાની બેનના ઘરે જાય છે. આજે બેન ભાઈના ઘરે જાય અથવા તો અત્યારના જે રિવાજ પ્રમાણે જે થતું હોય તે, પણ આજે અને ભાઈ બીજના દિવસે આ ભાઈ બહેનના 2 વ્યવસ્થિત રીતે ઉત્સવો રહેલા છે અને એના દ્વારા એક દિવ્ય સંબંધ, એક દિવ્ય રક્ષા આપણી થાય એવી એક ભાવના આ ઉત્સવની અંદર ભરાયેલી છે. સામવેદી બ્રાહ્મણો છે, એના સિવાયના જેટલા કંઈ બ્રાહ્મણો રહેલા છે તમામ બ્રાહ્મણો આજના દિવસે એ જનોઈ બદલશે. આજે એક ભગવાનનો અવતાર પણ થયેલો છે. હયગ્રીવ નામના અવતાર ધારણ કરી અને ભગવાન આજે પધારેલા છે. આપણે એની કથા પુરાણોની અંદર પ્રસિદ્ધ રહેલી છે કે વિષ્ણુ ભગવાનના કાનમાંથી 2 અસુરો ઉત્પન્ન થાય છે. એક મધુ અને કૈટભ. આ બંને અસુરો ઉત્પન્ન થયા, દૈત્યો ઉત્પન્ન થયા અને એમણે આખી પૃથ્વી પર જબરજસ્ત કહીએ ને કે હાહાકાર મચાવેલો. અને બંને અસુરો બ્રહ્માજીને મારવા માટે જાય છે. સત્યલોકના જે બ્રહ્માજી એને મારવા માટે જાય છે. ભગવાન વિચાર કરો કે આ 2 અસુરો એમને એમ નહીં મરે એટલે આ બંને અસુરોને મારવા માટે આજે શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાને અવતાર ધારણ કર્યો, હયગ્રીવ અવતાર. હયગ્રીવ એટલે ઘોડાના રૂપમાં ભગવાન આજે પ્રગટ થયા. અને આપણા ભારત વર્ષની અંદર હિન્દુ ધર્મની અંદર 24 અવતારો બતાવ્યા છે. એમાંનો એક અવતાર એટલે હયગ્રીવ અવતાર. આજના દિવસે તમામ માછીમારો એ સમુદ્રનું પૂજન કરશે, દરિયાદેવનું આજે પૂજન કરશે. કારણ કે તમામ માછીમારો એ હોડી લઈ અને દરિયામાં જાય છે. હવે હોડી લઈને દરિયામાં જાય એટલે દરિયાની અંદર કોઈક વખત મોજા આવે, દરિયાની અંદર કોઈક વખત તોફાન સર્જાય. એને લઈ અને
નાવ ડૂબી જાય તો આજના દિવસે તમામ માછીમારો સમગ્ર ભારત વર્ષની અંદર હિન્દુ માછીમારો આજે બધા જ દરિયાદેવનું પૂજન કરશે અને આજના દિવસે પ્રાર્થના પણ દરિયાદેવને કરશે કે અમારું તમે રક્ષણ કરજો. એ પ્રકારની ભાવના આજના દિવસે રહેલી છે. હવે આવી ઘણી ઘણી કથાઓ આપણા શાસ્ત્રોની અંદર ઉપસ્થિત છે, બતાવેલી છે, પરંતુ આજના દિવસે આ તમામ કથાઓમાંથી 5 સાર જીવનની અંદર શીખવા જેવા છે. આ અગત્યનું છે. પહેલું, ભગવાન અને સંત આપણી પડે પડે રક્ષા કરતા હોય છે. એક એક પડે ભગવાન અને સંત આપણી રક્ષા કરે, શરીરની રક્ષા કરે અને સ્વભાવની પણ રક્ષા કરે. કોઈક વખત શરીર પડી જાય તો ચિંતા ન કરતા, પરંતુ સ્વભાવથી આપણું રક્ષણ થાય એ ખરેખર અતિશય અગત્યનું રહેલું છે. એટલે આપણા સ્વભાવ, આપણી પ્રકૃતિ, આપણી વાસના એ ખૂબ અગત્યની રહેલી છે. એનાથી આપણું રક્ષણ થાય એ ખરેખર સાચું રક્ષણ થયું કહેવાય. જેમ પ્રહલાદજી હતા, હિરણ્યકશિપુના પુત્ર. હવે પ્રહલાદ એનું ભગવાન પડે પડે રક્ષણ કરે છે. જ્યારે પ્રહલાદનું ભગવાને રક્ષણ કર્યું એ વખતે પ્રહલાદ ભગવાનને શું કે, ભગવાન તમે મારા શરીરનું રક્ષણ કરો, જેનું રક્ષણ જ માનતો નથી, પરંતુ તમે મારા ઇન્દ્રિયો અંતઃકરણના આ શત્રુ થકી મારું રક્ષણ કરશો, એને હું રક્ષણ માનીશ સાચું. તો ઇન્દ્રિયો અને અંતઃકરણના ગણ થકી આપણી રક્ષા થાય એ જ ખરેખર સાચી રક્ષા રહેલી છે. શરીર તો દરેકનું પડવાનું હોય જ. કોઈ માણસનું શરીર ન પડે એવું ક્યારેય બનતું હોતું નથી. એટલે આપણું શરીર પણ એ ચોક્કસ પડશે જ, પણ આપણી આ ઇન્દ્રિયો અને અંતઃકરણ એની ભગવાન રક્ષા કરે એ આજના દિવસે આપણે બરાબર ખ્યાલ રાખવો અને આજના દિવસે આપણે એ ભગવાનની પાસે માગવું કે ભગવાન મારી ઇન્દ્રિયો, મારું અંતઃકરણ એ કોઈ વિષયના માર્ગે ન જાય, પરંતુ આપને હંમેશને માટે યાદ કરે એ પ્રકારની ભાવના આજના દિવસે કરવી. આ એક. બીજો, ભયમાં ભગવાનનો આશરો હંમેશા રાખવો. કોઈ પણ માણસ એને જ્યારે ભય આવે ત્યારે જાત જાતના બીજા આશરાઓ કરતા હોય છે. આપણે કોઈનું ખંડન કરતા નથી, પરંતુ કોઈ દોરાની જરૂરિયાત રહેલી નથી. કોઈ બીજા ખોટા દોરા બાંધવાની જરૂરિયાત રહેલી નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય હોય એનો કોઈ દોરાની જરૂરિયાત રહેલી નથી. આપણો મહારાજ રક્ષા કરશે, આપણું રક્ષણ મહારાજ કરશે. એટલે કોઈ એવા તાંત્રિક કે માંત્રિક એવા દોરાની અંદર આપણે શ્રદ્ધા ન રાખીએ, પરંતુ આપણે આપણા જીવની અંદર એ મહારાજ અને સ્વામીનો બરાબર આશરો રાખીએ. જો આશરો રાખીશું તો ખરેખર આપણો જબરજસ્ત રક્ષણ થશે. બહુ સુંદર એક વાત કરી કવિએ કે જીતને તારે ગગન में उतने शत्रु હોય, જીતને તારે ગગન में उतने शत्रु હોય, जिस पे कृपा रघुनाथ की बाल बांको न હોય. જેટલા આકાશની અંદર તારાઓ છે એટલા કદાચ આપણે આપણા શત્રુ હોય, પણ જો ભગવાનની આપણી ઉપર કૃપા રહેલી છે તો આપણો કોઈ દિવસ વાળ વાંકો એ થાય નહીં. આ બહુ સુંદર રીતે આપણા મહાપુરુષોએ બતાવેલું છે. અને ઘણા એવા પ્રસંગો પણ આપણે જાણીએ છીએ કે કહા કરે વેરી પ્રબલ, કહા કરે વેરી પ્રબલ, જો સહાયક બલવીર 10,000 ગજબલ ઘટ્યો, ઘટ્યો ન 10 ગજ ચીર. અમે તેટલા આપણા વેરી હોય, શત્રુ હોય, પણ જો ભગવાન આપણી સહાયમાં હોય તો આપણો કોઈ દિવસ વાળ વાંકો એ નહીં થાય. તમે જો 10,000 ગજબલ ઘટ્યો એટલે કે દ્રૌપદી ના વસ્ત્ર હરણ થતા હતા. એ વખતે દુશાસન દ્રૌપદીના વસ્ત્રનું હરણ કરતા હતા. અને એવા સંજોગોની અંદર દુશાસનની ભુજા થકિત ભઈ, વસન રૂપ ભય શ્યામ સુનેહી મેને નિર્બલ કે બલરામ.
જો ભગવાન આપણું રક્ષણ કરતા હોય તો ક્યારેય આપણો વાળ વાંકો એ થઈ શકે નહીં. એટલે આશરો કોઈ દિવસ જવા ન દેવો, આશરાની અંદર પોલ નહીં રાખવાની. મહારાજ અને સ્વામીનો આશરો બરાબર દ્રઢ કરીને રાખો. આપણા માટે જો કહીએ તો એક ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર, અને આજે પ્રગટ સત્પુરુષ કહેતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આ સિવાય કોઈ દિવસ કોઈનો આપણે આશરો રાખવાની જરૂરિયાત રહેલી નથી. જો આવી રીતે કરીશું તો ચોક્કસ આપણું રક્ષણ થશે, ચોક્કસ આપણે ભગવાનના માર્ગની અંદર આગળ વધી શકીશું. આ બીજી વાત. અને ત્રીજી વાત એ રહેલી છે કે ભાઈ બહેનના નિર્દોષ પ્રેમનું પ્રતીક છે. બેન પણ નિર્દોષ છે અને ભાઈ પણ નિર્દોષ રહેલો છે. આ બંનેનું એક પ્રતીક આજનો દિવસ રહેલો છે. આજે તમામ બહેનો પોતાના ભાઈને બે કામ કરશે. એક તો પોતાના ભાઈના હાથનો સ્પર્શ કરશે. આજે બેન એના જમણા હાથે રક્ષા બાંધશે બેન, અને ભાઈના માટે કામના કરશે કે ભાઈ આપણે સાથે રહ્યા, આપણે સાથે ઉછર્યા અને સાથે આ બધું કર્યું, તો તારું રક્ષણ હંમેશને માટે થાય એવી ભાવના આજે બેન પોતાના ભાઈને રાખડી બાંધી અને કરવાનું છે. આ એક પ્રેમનું પ્રતીક છે. જબરજસ્ત એક પ્રેમ છે. શુદ્ધ વિશુદ્ધ કહીએ એવો પ્રેમ આની અંદર રહેલો છે. અને ચોથી વાત, પત્ની પોતાના પ્રિયતમને આજે રાખડી બાંધશે. આમ તો ભાઈ પોતાની બહેનને બાંધે છે, પણ ઇન્દ્રાણીએ પોતાના પતિ એવા ઇન્દ્રને રક્ષા સૂત્ર બાંધેલું હતું. તો આજે આ બેન તો બાંધશે જ રાખડી પોતાના ભાઈને, પરંતુ પત્ની પણ પોતાના, પૂજ્ય સંતો આવ્યા છે, તાલીઓથી આપણે બધા સંતોનું અભિવાદન કરીએ. તો આજે પત્ની પોતાના પતિને પણ રાખડી બાંધશે, કારણ કે ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધેલી હતી. આવી પણ કથા આપણા પુરાણોની અંદર ખૂબ પ્રસિદ્ધ રહેલી છે. અને છેલ્લી વાત, એકબીજાની રક્ષા થાય એવી આજે શુભ ભાવના દરેકે કરવાની. બેન ભાઈ, ભાઈ બેન, અને આપણા ઘરની અંદર આજે જેટલા કંઈ મેમ્બરો રહેલા છે તમામ આપણે એકબીજા માટે શુભ ભાવના પ્રદર્શિત કરીએ અને એકબીજાનું રક્ષણ થાય. શરીરનું રક્ષણ થાય, ઇન્દ્રિયોના ગણ થકી પણ આપણી રક્ષા થાય, અંતઃકરણ થકી પણ આપણી રક્ષા થાય, અને આપણો જીવાત્મા માયાથી રક્ષાય. કેતા માયા કોઈ દિવસ જીવાત્માને હેરાન ન કરી શકે એવી ભાવના પણ આજના દિવસે આપણે કરવાની હોય છે. તો રક્ષાબંધન પર્વ ઘણું આપણને કહી જાય છે. આજના દિવસે આપણા માટે ખૂબ આનંદની વાત રહેલી છે કે દરરોજ તો આપ બધા ખૂબ મોટી સંખ્યામાં આખો હોલ ભરીને બહાર નીકળી જાઓ છો. દરરોજ 1150-1200 તમે દરરોજ આવો છો. આજે થોડીક સંખ્યા વધારે રહેલી છે. આજે તમામ હરિભક્તોને માટે પૂજ્ય સંતો અહીંયા આગળ હમણાં વિરાજમાન થશે અને રક્ષા બાંધશે. અને તમારા ઘરના અન્ય મેમ્બરો પણ આવ્યા નહીં હોય અહીંયા આગળ, તો એના માટે પણ પ્રેમથી રાખડી લઈ જજો. આજે પ્રેમથી રાખડી લઈ જજો. જે રીતે સંતો આપને આપે એ રીતે તમે ઘરે પ્રેમથી રાખડી લઈ જજો, કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વિના. અને અહીંયા આગળ આજે 4 પાર્ષદો અને 4 સંતો, પૂજ્ય કૃષ્ણચરણ સ્વામી, પૂજ્ય હરિવંદન સ્વામી, પૂજ્ય પૂર્ણપુરુષ સ્વામી, અને ભંડારી પણ ટાઈમ કાઢીને આવી ગયા છે. એટલે આજે બધા સંતો પણ અહીંયા આગળ એ પધારેલા છે. અને પૂજ્ય રામાનુજ ભગત અને અન્ય બધા જે પાર્ષદો એ પણ અહીંયા આગળ આજે આપણને રક્ષા બાંધવા માટે એ આવેલા છે. અને જે રીતે અત્રેથી વ્યવસ્થા કરવામાં આવે એ રીતે આપણે બધા લાઈનની અંદર એ રક્ષા બાંધવા આવીશું. અને કોઈ ઉતાવળ ન કરે, કારણ કે જ્યાં સુધી રક્ષા નહીં બંધાય ત્યાં સુધી અમે અહીં જ રહેવાના છીએ. બધા છેલ્લામાં છેલ્લા હરિભક્તને રક્ષા બાંધી અને પૂજ્ય સંતો અત્રેથી
એ વિદાય લેશે. તો આજની આ પારાયણને આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. 1 મિનિટ ધૂન બોલાશે. આજે ખરેખર આનંદની વાત કહેવાય કે જીવરાજભાઈ વરિયા અને નાગજીભાઈ આંબલિયા જેણે આ રાખડીની સેવા કરી છે. આપણે જોરદાર તાલીઓથી આ બંનેનું અભિવાદન કરીએ. તો આજે આપણે આ બંનેને ખરેખર અભિનંદન આપીએ છીએ અને એમના માટે પ્રાર્થના પણ કરીએ કે એના કુટુંબનું ખૂબ સારી રીતે રક્ષણ થાય અને બધી રીતે એમના જીવની અંદર ખૂબ શાંતિ રહે, સુખ રહે, આ પ્રકારની આપણે ભાવના કરીએ. અને 2 મિનિટ ધૂન બોલી અને ત્યાર પછી આજની પારાયણને આપણે પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.